अस्सलामुअलैकुम। ધોરણ 12 વિષયનામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 4 ભાગીદારીનું પુનર્ગઠન, જેની અંદર તમને સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 4 થી લઈને પ્રશ્ન નંબર 9 સુધી નાના દાખલાઓ આપ્યા છે। આ દાખલાઓ 3 માર્કમાં પૂછી શકાય છે, એટલે તમારી માટે ખૂબ અગત્યના છે। આ દાખલાઓમાં ત્યાગનું પ્રમાણ અને લાભના પ્રમાણની ગણતરી કરો એવો પ્રશ્ન પૂછવામાં આવે છે। તમે જાણો જ છો કે આ પ્રકરણની અંદર કુલ ભારાંક છે 5 માર્કનું, જેની અંદર 3 માર્કનો દાખલો પૂછવામાં આવે છે, અથવા તો થિયરીમાં તફાવત પણ હોઈ શકે, અને બીજો 1 માર્કનો MCQ અને 1 માર્કનો એક વાક્યનો જવાબ, એટલે કે સેક્શન A અને સેક્શન Bમાં 1 માર્કનો પ્રશ્ન પૂછવામાં આવે છે। તો આજે આપણે દાખલો નંબર 5 અહીં જોઈશું। એની રકમ વાંચીશું। કોમલ, કૃપા અને કરિશ્મા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। તેઓ નફો નુકસાન 3:2:1ના પ્રમાણમાં વહેંચે છે। જ્યારે પણ તમને નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ આપેલું હોય ત્યારે તમારે ધ્યાનમાં એને લેવાનું હોય છે। તો આ જે પ્રમાણ હતું તે વહેંચે છે એવું કહ્યું, એટલે કે એને જૂનું પ્રમાણ કહેવામાં આવશે, જૂનો ભાગ કહેવામાં આવશે। હમણાં સુધી ભાગીદારો જેટલો નફો મળતો હતો તેટલો નફો 3:2:1ના ભાગમાં વહેંચણી કરતા હતા, એટલે કુલ પ્રમાણ થશે 3 ને 2 5 ને 1 6, એટલે 6 ભાગમાંથી 3 ભાગ કોમલને, 2 ભાગ કૃપાને અને 1 ભાગ કરિશ્માને નફાનો મળતો હતો। તો જૂનું પ્રમાણ લખી દઈશું આપણે દાખલાની રકમની અંદર। ભાગીદારનું નામ એવી પહેલી કોલમ પાડી છે, બીજો ભાગ છે જૂનો ભાગ, અને ત્યારબાદ કોલમ બનાવી છે નવો ભાગ। તો આ જે જૂનું પ્રમાણ છે તે પ્રમાણને હું જૂના ભાગ તરીકે અહીં બોર્ડ પર લખી દેવા। જૂનો ભાગ છે 3:2:1। આ 3:2:1નો અર્થ થાય છે કુલ 6 ભાગ, એટલે કોમલને 6 ભાગમાંથી 3 ભાગ મળે છે, કૃપાને 6 ભાગમાંથી 2 ભાગ મળે, અને કરિશ્માને 6 ભાગમાંથી 1 ભાગ મળે છે। તો આ જૂનું પ્રમાણ આપણને આપ્યું છે। તેની સાથે આગળ રકમ જોઈએ। બધા ભાગીદારોએ ભવિષ્યમાં નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5:3:2 કરવાનું નક્કી કર્યું, એટલે કે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલવાનું છે। આગળ આપણે થિયરીમાં જોઈ ગયા છીએ કે જ્યારે ભાગીદારોની નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલાય તો તેને ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય છે, અને પુનર્ગઠન સમયે તમારે જુદા જુદા પ્રકારની હિસાબી અસરો આપવાની હોય છે। એ હિસાબી અસરો આપવામાં પાઘડીની પણ હિસાબી અસર આપવામાં આવે છે। તો પાઘડી માટે તમારે ત્યાગ કે લાભ શોધવો પડે છે। તો એની માટે આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો છે, ભાગીદારે કરેલ ત્યાગ। અહીં એવું કહ્યું છે, આ માહિતી પરથી ત્યાગના પ્રમાણની ગણતરી કરો। તો ત્યાગનું સૂત્ર તમે શીખી ચૂક્યા છો, જૂનો ભાગ માઇનસ નવો ભાગ। અહીં જૂનો ભાગ મેં લખી દીધો છે, નવો ભાગ ભવિષ્યમાં નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5:3:2 નક્કી કર્યું છે। 5:3:2નો અર્થ થયો કુલ કેટલો નફો હશે। તો 5 + 3 એટલે 8 અને 2 એટલે 10, એટલે કોમલને હવે 10 ભાગમાંથી 5 ભાગનો નફો મળશે, કૃપાને 10 ભાગમાંથી 3 ભાગનો નફો મળશે, અને કરિશ્માને 10 ભાગમાંથી 2 ભાગ નફો મળશે। અહીં તમને જ્યારે પણ પ્રમાણ આપેલું હોય તો કુલ પ્રમાણ એટલે એમને જે ભાગ આપ્યો છે તેનો સરવાળો કરવો। તો કુલ ભાગ, જૂનો ભાગ 6 ભાગ હતો, જ્યારે નવો ભાગ 10 ભાગ કહેવાય। હવે સૂત્ર લખ્યું છે, સૂત્રમાં કિંમત મૂકીશું। ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ। જૂનો ભાગ છે 3/6 માઇનસ નવો ભાગ છે 5/10। હવે અહીં છેદ અલગ છે, જ્યારે પણ તમારે બાદબાકી કરવાનું હોય કે સરવાળા કરવાના હોય ત્યારે બંને રકમના છેદ સરખા હોવા ખૂબ જરૂરી છે। તો એ છેદ સરખા કરવા માટે તમારે લસાઅ કરવું પડશે, એટલે અહીં 10 છે તો એવું કોઈ રકમ આપણે મેળવવી પડે કે જેના દ્વારા બંનેના છેદ સરખા થઈ જાય। તો 3/6 છે અને 5/10 છે। અહીં આપણે કોઈ સામાન્ય આંક લાવવું હોય તો આ બંને રકમનો ગુણાકાર
એટલે 6 ને 10 થી અને 10 ને 6 થી ગુણાકાર કરીએ તો 6 ને 10 થી ગુણાકાર કરીશું તો પણ 60 આવશે અને 10 ને 6 થી ગુણાકાર કરીશું તો પણ 60 આવશે. હવે લસાઅનો નિયમ એવો કહે છે કે જ્યારે તમે છેદને જે રકમ દ્વારા ગુણાકાર આપો તેટલી જ રકમ દ્વારા અંશને પણ ગુણાકાર કરવાનો છે. આ નિયમ તમે આગળ ગણિતની અંદર શીખી ચૂક્યા છો. તો એ નિયમ મુજબ આપણે 10 થી 3 ને ગુણાકાર આપીશું એટલે 30 થઈ જશે અને છેદમાં 10 ને 6 થી ગુણાકાર કરીશું તો 60 થશે. એ જ રીતે અહીં લસા કરીએ તો બંને રકમને અંશ અને છેદને 6 થી ગુણાકાર આપીશું તો 6 50 30 અને 6 એ 60. તમે જોઈ શકો છો અહીંયા બંને રકમના છેદ સરખા થઈ ગયા છે તો 30 60 આવશે અને 30 60 આવશે. પરંતુ અહીં બીજી એક બાબત એ ધ્યાનમાં લેવાની છે કે બંને ભાગ એટલે કે જૂનો ભાગ અને નવો ભાગ એક સરખો થઈ ગયો છે એટલે કે 30 માંથી 30 જાય તો પણ 0 અને 60 માંથી 60 જાય તો પણ 0 પરિણામ આવ્યું. 0 પરિણામ આવ્યું એનો મતલબ કે કોમલને ત્યાગ પણ નથી કે લાભ પણ નથી, 0 છે. એટલે ત્યાગ કે લાભ નથી. બરાબર છે. જ્યારે પણ તમે ત્યાગનું સૂત્ર મૂકો કે લાભનું સૂત્ર મૂકો 0 આવે એનો અર્થ એવો થયો કે તે વ્યક્તિને લાભ પણ નથી અને ત્યાગ પણ નથી. હવે એ જ રીતે કૃપાના ભાગની ગણતરી કરી લઈશું. કૃપાનો ત્યાગ શોધીશું તો જૂનું પ્રમાણ છે 2/6 અને નવું પ્રમાણ છે 3/10 તો -3/10. 6 ને 10 થી 10 ને 6 થી અહીં આપણે લઈશું 10 દૂની 20 છેદમાં 60. તમે આ રીતે કોમન પણ લખી શકો 6 તાલી 18 અને 10 60 એટલે કોમન 60 આવી ગયું. એટલે તમે એકવાર આ રીતે પણ લખી શકો. અંશ અલગ છે તો તેને અલગ લખી શકો. અહીં પણ આ રીતે તમે કોમન લખો તો ચાલે. બંને રીતે લખી શકાય. 20 માંથી 18 જાય તો 2/60 અંશ. અહીં સૂત્ર આપણે ત્યાગનું મૂકેલું છે. ધનમાં જવાબ આવ્યો 2/60 અંશ એટલે ત્યાગના સૂત્રમાં જો ધન જવાબ આવે એનો અર્થ ત્યાગ જ કહેવાય. હવે કરિશ્માનો ત્યાગ શોધીશું. એને જૂનો ભાગ છે 1/6 અંશ માઇનસ નવો ભાગ છે 2/10 અંશ તો 6 ને 10 થી અને 10 ને 6 થી ગુણાકાર કરીએ લસાઅ કરીશું. છેદમાં બંનેમાં 60 આવી ગયા. અંશમાં 10 એકા 10 અને 6 દૂની 12 તો 10 માંથી 12 માઇનસ કરીશું. 10 રકમ નાની છે અને 12 રકમ મોટી છે એટલે માઇનસમાં જવાબ આવશે 2/60 અંશ. અહીં સૂત્ર ત્યાગનું છે અને ઋણમાં જવાબ આવ્યો એનો મતલબ કે કરિશ્માને ત્યાગ થતો નથી પરંતુ એની જગ્યાએ લાભ થાય છે. તમે જોઈ શકો છો કે અહીં કોમલને 0 એટલે કે ત્યાગ પણ નથી અને લાભ પણ નથી. જ્યારે કૃપાને 2/60 અંશ ત્યાગ છે અને કરિશ્માને 2/60 અંશ લાભ છે. હવે એ બાબત પણ ધ્યાનમાં લેવાની છે કે જ્યારે પણ ત્યાગ એક વ્યક્તિને થાય ભાગીદારને થાય તો તેટલા પ્રમાણમાં જ લાભ તે અન્ય ભાગીદારને થતો હશે. કોઈ એક કે એકથી વધુ ભાગીદારને એટલા જ સંખ્યામાં લાભ થતો હશે. બની શકે કે અહીં કરિશ્માને 1/60 અંશ લાભ આવ્યો તો બાકીનો 1/60 અંશ ભાગ કોમલને મળે. મતલબમાં જેટલો કુલ ત્યાગ હોય તેટલો જ કુલ લાભ હોઈ શકે. તે લાભ કોઈ એક ભાગીદારને હોઈ શકે અથવા એકથી વધુ ભાગીદારને પણ હોઈ શકે. એ રીતે ત્યાગ પણ કોઈ એક કે એકથી વધુ ભાગીદારને ત્યાગ હોઈ શકે પરંતુ તેનું કુલ પ્રમાણ કુલ લાભ જેટલું જ હશે. એટલે જેટલો ત્યાગ હોય તેની સામે અન્ય ભાગીદાર કે ભાગીદારોને તેટલો જ લાભ હોઈ શકે. એટલે હંમેશા ત્યાગનો સરવાળો અને લાભનો સરવાળો સરખો આવશે. તો આ જોયું આપણે પ્રશ્ન નંબર 5. તો એનું પરિણામ આપણે નીચે ફરીવાર જવાબમાં લખવાનું છે. જવાબ લખીશું માટે
કૃપાને ત્યાગ બરાબર 260°, કરિશ્માને લાભ બરાબર 260°. તે ઋણ છે પણ આપણે એને અહીંયા લાભ લખ્યું છે એટલે ધનમાં લખ્યું છે. અને કોમલને લાભ પણ નથી કે ત્યાગ પણ નથી લાભ કે નથી ત્યાગ. આ રીતે તમારે આ દાખલો ગણો તો તમને 3 માર્ક મળશે, જેની અંદર સૂત્ર લખવું ખૂબ જ જરૂરી છે. તમે આવું કોષ્ટક બનાવીને પણ ગણતરી કરી શકો, અથવા તો તમે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ લખીને વિગતવાર એક એક ભાગીદારનો ત્યાગ અલગ અલગ પણ દર્શાવી શકો. તો આ તમારો 3 માર્કનો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. આ ત્યાગના સૂત્રથી છે. એ જ રીતે તમે લાભના સૂત્ર દ્વારા પણ ગણતરી કરી શકો, પરંતુ આ દાખલાની અંદર તમને ચોખવટ કરેલી છે કે ત્યાગના પ્રમાણની ગણતરી કરો, તો આપણે ત્યાગના પ્રમાણની ગણતરી કરી દીધી છે. હવે તમે એક વિગત એ પણ જોઈ શકો છો કે અહીં બંનેના છેદ 60-60 છે, એને તમે શોર્ટમાં કરી શકો તો કરી શકાય, કેમ કે અહીં પણ 260° અને અહીં પણ 260°. તો બંનેને ભાગાકાર કરીને નાનો આંક લાવી શકાય છે, જેમ કે 30 × 60. તો આપણે અહીં 1 અને 30 એટલે અહીં આપણે 2 થી ભાગાકાર આપી દીધો, તો 2 × 2 અને 30 × 60, તો 1/30°, અને અહીં પણ 1/30°. એ રીતે તમે તેનું શોર્ટ ફોર્મ પણ લાવી શકો છો. તો આ રીતે તમે દાખલાની ગણતરી કરી શકો. આગળ જોઈશું પ્રશ્ન નંબર 7. દીપક, નિલેશ અને પ્રતીક એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમનું નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 1:2:3 છે, જેને બોર્ડ પર મેં તમને કોષ્ટક દર્શાવીને લખીને બતાવ્યું છે કે જૂનું પ્રમાણ 1:2:3 એટલે કે કુલ ભાગ 6 થાય છે. તે પ્રમાણ બદલીને ભવિષ્ય માટે અનુક્રમે 2:2:1નું કરવાનું નક્કી કર્યું છે. તો તે પણ બોર્ડ પર લખ્યું છે કે નવું પ્રમાણ 2:2:1 એટલે કે કુલ ભાગ 5 થાય. આ સંજોગોમાં કયા ભાગીદારને કેટલો લાભ મળ્યો તેની ગણતરી કરો. હવે અહીં આપણે લાભનું સૂત્ર મૂકવું પડે. તો તમે જોઈ શકો છો કે મેં પ્રમાણ લખ્યું છે કોષ્ટકમાં, અને તેની નીચે જૂનો ભાગ એવું લખ્યું છે, કારણ કે આ જે છે તે પ્રમાણ છે, તેનો ભાગ આપણે સૂત્રમાં મૂકવાનો છે. ભાગ એટલે શું? તો કે આ એક એ પ્રમાણ આપેલું છે, ભાગ 1/6 કહેવાશે. એટલે 6 ભાગમાંથી એક ભાગ મળે છે, એને ભાગ કહેવાય. જ્યારે 1:2:3 જે આપેલું છે તેને પ્રમાણ કહેવાય. આ બાબતમાં ઘણી વિદ્યાર્થીઓને મુશ્કેલી નડે છે, તો તમારે ધ્યાન રાખવું કે જ્યારે જેમમાં આપેલું હોય ત્યારે પ્રમાણ છે, અને તેના છેદ તમે લખશો તો તે ભાગ કહેવાય. એટલે તમને રકમમાં 1:2:3 આપ્યું હોય કે 1/6, 2/6 અને 3/6 આપ્યું, તો તમારે તેમાં ગભરાવાની જરૂર નથી. આપણે ભાગનો જ ઉપયોગ કરવાનો છે. એટલે રકમમાં કદાચ એવું પણ બની શકે કે જૂનું પ્રમાણ આપ્યું હોય ને નવો ભાગ આપ્યો હોય, તો નવો ભાગ બેઠો લેવાનો હોય ને જૂનું પ્રમાણ હોય તો તેને ભાગમાં કન્વર્ટ કરવાનું હોય. આ રીતના દાખલા પણ હોઈ શકે. અહીં 2/6 અને 3/6 એ રીતે તેનો ભાગ કહેવાશે. તે જ રીતે નવો ભાગ કોને કહેવાય? તો અહીં કુલ 5 ભાગ છે, તો આને 5 ભાગમાંથી 2 ભાગ મળશે. આ નિલેશને પણ 5 ભાગમાંથી 2 ભાગ મળશે, જ્યારે પ્રતીકને 5 ભાગમાંથી 1 ભાગ મળશે. જ્યારે છેદવાળી રકમ હોય તો તેને ભાગ કહેવાય છે. તે જૂનો ભાગ કે નવો ભાગ હોઈ શકે, પરંતુ ડાયરેક્ટ તમને પ્રમાણમાં આપેલું હોય તો તેને પ્રમાણ કહેવાશે. જ્યારે પણ સૂત્ર મૂકશો ત્યારે તમારે તેને ભાગમાં કન્વર્ટ કરવાનું છે. હવે અહીં મેં સૂત્ર લખ્યું છે, ભાગીદારનો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. સૂત્રથી તમે પરિચિત જ છો. આગળ જે રીતે ત્યાગની ગણતરી કરી હતી તે રીતે હવે લાભની ગણતરી કરવાની છે. ફરક એટલો છે કે અહીં ત્યાગની જગ્યાએ લાભ લખ્યો છે, અને અહીંયા જૂના ભાગની જગ્યાએ નવો ભાગ અને નવા ભાગની જગ્યાએ જૂનો ભાગ. કારણ કે લાભ તેને જ કહેવાય
કે હવે વધારે ભાગ મળતો હોય, જૂનો ભાગ ઓછો મળે એટલે નવો ભાગ વધુ હોય અને જૂનો ભાગ ઓછો હોય તો લાભ કહેવાય. હવે આમાં પણ એક નિયમ રહે છે, જો શૂન્ય આવે તો નહીં લાભ કે નહીં ત્યાગ. પરંતુ લાભનું સૂત્ર મૂક્યો હોય, ધન સંખ્યા આવે તો લાભ કહેવાશે અને ઋણ સંખ્યા આવે તો ત્યાગ કહેવાશે. તો અહીં આપણે રકમ મૂકીશું. દીપકનો નવો ભાગ કેટલો છે? નવો ભાગ છે 2/5 અને જૂનો ભાગ કેટલો છે તો 1/6. એ જ રીતે નિલેશનો નવો ભાગ કેટલો છે તો 2/5 નામ વાંચીને તેના સામેની રકમ મૂકવાની 2/5 અને જૂનો ભાગ કેટલો છે તો 2/6 છે. ફરીવાર જોઈએ તો પ્રતીકનો નવો ભાગ છે 1/5 અને જૂનો ભાગ છે એનો 3/6. હવે જે રીતે તમે આગળ દાખલો ત્યાગનો જોયો એ જ રીતે લાભની પણ ગણતરી કરીશું. પરિવાર નિયમ યાદ કરી લઈએ કે જ્યારે પણ આ પ્રમાણે રકમ આપેલી હોય, તમારે સરવાળા અને બાદબાકી, અંશ અને છેદના કરવાના હોય તો તેના છેદ સરખા કરો તો જ તમે તેના સરવાળા કે બાદબાકી કરી શકો, નહીં તો તેના સરવાળા કે બાદબાકી ખરા આવશે નહીં. તો અહીં આપણે લસા કરીશું. પરિવાર એક લઈ લઈએ કે આ 5 છે અને 6 છે. જો એમાં કોઈ એવો આંકડો હોય કે જેના દ્વારા તમે બંને સરખા છેદ લાવી શકતા હો તો તેના દ્વારા ગુણાકાર કરવાનો, નહીંતર સામે એક બીજી રકમને ગુણાકાર કરી દેવાનો. એટલે કે 5 ને 6 થી અને 6 ને 5 થી, તો 5 6 30 એ રીતે લસા કરી શકીએ. તો અહીં પણ આ જ પ્રમાણે આને પણ 6 અને આને 5 થી, અહીં પ્રતીકમાં પણ 6 અને 5 થી, એટલે ત્રણેયમાં છેદ તમારા થઈ જશે 30. 5 6 30 અને 6 50 પણ 30, એટલે છેદ 30 થઈ ગયો. હવે આને લસાઅનો નિયમ તમને ખબર જ છે, જ્યારે છેદને તમે ગુણાકાર આપો છો ત્યારે અંશને પણ હંમેશા ગુણાકાર કરવું પડે, એટલે 2 ને પણ 6 થી ગુણવું પડે. તો 6 દૂની 12 અને 5 એકા 5. એ જ રીતે અહીંયા પણ જોઈ લઈશું નિલેશમાં 6 દૂની 12, 5 દૂની 10 અને છેદમાં આવશે 30. પ્રતીકમાં જોઈશું 6 એકા 6, 5 તાલી 15 અને છેદમાં 30. હવે આપણે ભાગીદારનો લાભ છે કે ત્યાગ છે તે અહીં ગણતરી કરીશું એટલે મળી જશે. 12 માંથી 5 જાય તો 7 અને 30 છેદમાં લખી દઈશું. 12 માંથી 10 જાય તો 2 અને છેદમાં 30. 6 માંથી 15 જાય એટલે ઋણ આવશે, કારણ કે 6 એ નાની સંખ્યા છે, 15 એ મોટી સંખ્યા છે, એટલે જવાબ ઋણમાં આવશે. 6 માંથી 15 જાય તો 9, એટલે કે 15 માંથી 6 માઇનસ કરવાનું અને આગળ ઋણની સંખ્યા મૂકી દેવાનું. આ એક મૂળભૂત પ્રકારનો, પ્રાથમિક પ્રકારનો તમારો નિયમ તમને આવડતો જ હશે. છેદમાં મૂકી દઈશું 30. તો આપણે જોઈ શકીએ કે અહીં લાભના સૂત્રમાં 2 ધન સંખ્યા આવી એટલે બંનેને લાભ કહેવાશે. જ્યારે અહીં લાભના સૂત્રમાં ઋણ સંખ્યા આવી એનો મતલબ ત્યાગ થયો. તો 2 ભાગીદારોને લાભ થાય છે અને 1 ભાગીદારને ત્યાગ થાય છે. એક બાબત એ પણ ધ્યાનમાં લેવાની છે કે બંનેના લાભનો સરવાળો જે ભાગીદારનો ત્યાગ કહેવાશે. કેમ કે 7 અને 2 9 થાય તો કુલ ત્યાગ 9, એટલે કુલ લાભ જેટલું હોય તેટલું જ કુલ ત્યાગ હશે. એ તમારે ધ્યાનમાં લેવા જેવી બાબત છે. એટલે જ્યારે પણ તમે દાખલો ગણો ત્યારે તમારો લાભનો સરવાળો અને ત્યાગનો સરવાળો એક સરખો હોવો જોઈએ. બની શકે કે કોઈ 2 ભાગીદારને ત્યાગ હોય અને એક જ ભાગીદારને લાભ થાય એવું પણ બની શકે. તો આ દાખલો તમારો થઈ ગયો છે. પરિણામ લખી દઈશું. દીપકનો લાભ બરાબર 7/30, નિલેશનો લાભ બરાબર 2/30 અને પ્રતીકનો
ત્યાગ બરાબર 9:30. તમે જોઈ શકો છો કે અહીં મુખ્ય બાબત કેટલી છે. તો આ રીતે તમારે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ, આ તમારી સમજૂતી માટે છે. ફક્ત તમારે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ દર્શાવી દેવાનું છે. જૂનો ભાગ નવો ભાગ ન લખો તો ચાલે, અથવા તો જૂનો ભાગ નવો ભાગ લખો અને જૂનું પ્રમાણ નવું પ્રમાણ ન લખો તો પણ ચાલે. આ સમજૂતી માટે છે, પરંતુ પ્રમાણને તમારે અલગ દર્શાવવું પડશે. મુખ્ય છે સૂત્ર, ગણતરીઓ અને આ જવાબ. આ 3 માર્કમાં તમારો દાખલો પૂછાઈ શકે છે. તો નાના મસ્તા દાખલાના 3 માર્ક કવર કરવા કોઈ મુશ્કેલ નથી. આ બંને પ્રકારના દાખલાઓ તમે 3 માર્કમાં તમને પૂછાય છે. બેમાંથી કોઈ પણ એક જ દાખલો પૂછાઈ શકે. તો એ તમારે બેઠા માર્ક લેવા જેવા છે. આગળ ફરીવાર મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો.